ચૂંટણી પંચમાં કેવા છબરડા ચાલે છે એ પણ આપણે આના દ્વારા સમજી શકીએ. તો બે બાજુ સત્ય છે કે અને આમાં જે એક બાબત તો ચોક્કસ છે કે આટલા ટૂંકા ગાળામાં આ બધું કામ કરવું એ ચૂંટણી તંત્રની એવડું એમની પાસે નથી મિકેનિઝમ હોતું, નથી એટલા માણસો હતા. મેં હમણાં જ થોડીક વાર પહેલાં ગૂગલ સર્ચ કર્યું તો એક BLOના ભાગે 3 લાખ મતદારોની સુધારણાનું કામ આવે છે. આજે આપણે ઓગસ્ટ મહિનામાં છીએ, નવેમ્બરમાં ચૂંટણી છે, એના લિસ્ટ છે એ નિયમિત અંતરે મુકાવવા જોઈએ. તો એ લિસ્ટ મુકાવવા પછી એનું વેરિફિકેશન પછી જે મતદારો રહી જાય ને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ ફરીને સમાવવા માટે એમણે જે અપીલ કરી હોય તો એ અપીલ ધ્યાનમાં લઈ અને એ કરવું, એ બધી વસ્તુઓ છે ને લગભગ ઓલી છે. અને હું આમાં મને સૌથી મહત્વની વાત એ લાગી કે આ ટ્રેડ આખો જે વોર ચાલે છે ને એના કારણે આ મુદ્દો દબાઈ ગયો, નહીંતર ભારતીય રાજકારણનો સૌથી મોટો મુદ્દો બનત. કારણ કે SIR એટલે ચૂંટણી પંચ ઉપર હવે આંગળી ચિંતાઈ રહી છે.